टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સુખી લગ્ન જીવનનો મંત્ર આપના મતે શું? લગ્ન જીવનમાં અત્યારે એક જ વસ્તુ હોય છે કે હું બોલું છું, પતિ બોલે છે તો પત્નીએ શાંત થઈ જવું, અને પત્ની બોલે છે તો પતિએ શાંત થઈ જવું. એકનું મૌન એના લગ્ન જીવનની સફળતા છે. હું આપના માધ્યમથી એ જણાવું કે જ્યારે ઘર જે ભાંગે છે ને એમાં 70% વધારે દીકરીની માનો વાંક હોતો હોય. એ દીકરીની માં કુમારના ઘરમાં બોલબોલ કરવાનું જે ચચુપાત થાય છે એને સામે ઘણા બધા દીકરીઓના ઘર બનતા હોય છે. આપના માધ્યમથી હું એટલું ચોક્કસ કહીશ કે આ 52-53 જે મારી દીકરીઓ બાપ વગરની છે ને એમાંથી 95% દીકરીઓના પપ્પા એક્સપાયર થયા ને પછી તેના કાકા અને દાદાઓએ કોઈએ સપોર્ટ કર્યો નથી. એટલે અમારી દીકરીની જવાબદારી હું જીવું ત્યાં સુધી નહીં, એ જીવે ત્યાં સુધીની જવાબદારી છે. અને અત્યારની દરેક દીકરી રાજકુમારી બનવાના સપના જુએ. દરેક દીકરીને પોતાની પાસે કેટલું છે, પોતાના મા બાપ પાસે કેટલું હતું અને સામે કેટલું છે, એ દરેક કુમાર પાસેથી એવી અપેક્ષા રાખે કે મને બાજુવાળાને 4 વ્હીલ છે એવી મને 4 વ્હીલ જોઈએ, બાજુવાળા ફરવા જાય છે એવું મને ફરવા જોઈએ. થોડાક સપનાઓ નાના કરવાની જરૂર છે. આપણી જેટલી પથારી હોય એ પ્રમાણે આપણે એની ઉપર ચાદર કરીએ. ખાલી 500 સ્ક્વેર ફૂટના ફ્લેટમાં રહીને એમને મજા આવે છે, ત્યાં 5000 વારના પ્લોટમાં એમને મજા નથી આવતી. તમે તમારા પતિની પ્રગતિ માટે તમારે જ્યાં જવું પડે ત્યાં જવું જોઈએ. અને આ બહુ રિયલી અને સત્ય, અને આમ તો કડવું સત્ય. કડવું સર. નમસ્કાર, હું છું જીગર. આજે આપણી સાથે વ્યક્તિ વિશેષમાં જોડાયા છે એક એવા વ્યક્તિ કે જે 5551 દીકરીઓ કરતાં વધારેના પિતા છે. તમને સવાલ ચોક્કસ થતો હશે કે કોઈ એક દીકરીનો પિતા હોય, કોઈ 2 દીકરીનો, કોઈ 5 દીકરીના પિતા હોય, પણ 5551 કરતાં વધુ દીકરીઓને જેમણે કન્યાદાન કર્યું, જેમને પાનેતર પહેરાવ્યું, જેમના જીવનમાં ખુશીઓનો એક એવો પડાવ શરૂ કર્યો કે આજે પણ તેમને યાદ કરે છે. આપણી સાથે આજના પોડકાસ્ટમાં જોડાયા છે મહેશભાઈ સવાણી. અને એ મહેશભાઈ સવાણીને મને લાગે છે કે આના કરતાં બીજી ઓળખ કોઈ હોઈ ન શકે. એક સામાજિક કાર્યકર્તા, એક વગ ધરાવતા વ્યક્તિ, એક બિઝનેસમેન. સૌરાષ્ટ્રથી આવ્યા, સુરતમાં વસ્યા અને કારકિર્દીની એ ઉંમરો પાર કરીને એમણે સિદ્ધિ મેળવી કે જેની આજે તમામ લોકો પ્રશંસા કરી રહ્યા છે. મહેશભાઈ, આપનું સ્વાગત છે. સૌથી પહેલો સવાલ, જ્યારે કોઈ વ્યક્તિ એમ કહે કે મહેશભાઈ તમે 5551 કરતાં વધુ દીકરીઓના પિતા છો, ત્યારે તો પહેલાં તો કેટલું ગર્વ થાય, કેટલી સુખની અનુભૂતિ થાય. કારણ કે દીકરી વડાવવું, પાનેતર પહેરાવવું અને કન્યાદાન કરવું એ સૌથી મોટું મને લાગે છે કે પુણ્યનું કામ છે. અને આપે તો એ સિલસિલામાં એક રેકોર્ડ કરી દીધો છે. અને આજે તમામ જગ્યાએ, દેશ અને દુનિયાભરમાં પણ જ્યારે ચર્ચા થતી હોય કે આટલી બધી દીકરીઓને કોઈ પરણાવે છે તો એ મહેશ સવાણી છે, કેટલી ખુશી થાય, કેટલો ગર્વ અનુભવાય. એમ થાય કે ખરેખર કંઈક સમાજ માટે કરે. કોઈ મને એવું કહે કે તમે 5500 દીકરીઓના પપ્પા છો, એની કરતાં વધારે ખુશી મને મારી દીકરીઓ મળે અને મને પપ્પા પપ્પા કરીને બોલાવે, એનો આનંદ મને એનાથી વધારે લાગતો હોય. મને ઘણા બધા લોકો કહે કે તમે બહુ સારું કામ કરો છો, તમને ભગવાને બહુ સારો આ એક ઉદ્દેશ આપ્યો છે જીવન જીવવાનો. તો હું એમને સામેથી કહું કે તમે પણ કરો, હું તમને પણ એક દીકરી આપું કે તમે એ દીકરીનું ટીલ એન્ડ સુધી ધ્યાન રાખો. તો પછી એમની હિંમત નથી હાલતી. તો આ ઘણી બધી વખત એવું હોતું હોય છે કે એક જીવનમાં આપણા મનનો આનંદ, કોઈ ખેલાડી હોય તો એના મનનો આનંદ એને રમીને આવે, સેન્ચુરી મારીને આવે, ગોલ કરીને આવે. કોઈ બિઝનેસમેન હોય તો એને પૈસા કમાવ્યાને આવે. કોઈ કોર્પોરેટ કંપની હોય તો એને એ પ્રમાણેનો આનંદ આવે. કોઈ રાજકારણી હોય તો એને મિનિસ્ટર બની જવાનો, CM બની જવાનો, PM બની જવાનો આનંદ આવે. મને આનંદ એ આવે છે, મારી જિંદગીનો આનંદ એ છે કે મને કોઈ દીકરી, એક પપ્પા નામનો શબ્દ છે ને એ કરોડો રૂપિયાથી નથી મળતો, એ લાગણીથી મળતો હોય. આજે મને મારી બધી જ દીકરીઓ એના આંખ બંધ કરીને એના પપ્પાને યાદ કરે તો એને એના રિયલ પપ્પા ન દેખાતા હોય, એને મારો ચહેરો દેખાતો હોય ને, તો આનાથી વિશેષ જિંદગીમાં બીજું કંઈ નથી હોતું. અને આ મને ભગવાને લાવો આપ્યો છે કે મને મારી ભગવાન એટલે હું મારા ભગવાન એટલે મારી દીકરીઓ. આ મને મારી દીકરીઓએ જે મને આ જિંદગીમાં જે કામ કરવાનો આ તક આપી છે. હું ગમે ત્યાં જાઉં, દર 8-10 કિલોમીટરે એક મારી દીકરી રહેતી હોય. 5276 દીકરીઓના કન્યાદાન કર્યા, જે મેં કન્યાદાન કર્યા. પછી એની બહેનો હોય, આ હોય, તે હોય.
જેના મેરેજ થઈ ગયા હોય, મેં ન કર્યા હોય પણ એના મેરેજ થઈ ગયા હોય, એટલે એટલી દીકરીઓ હોય તો ગુજરાતમાં 17,000 ગામડાઓ છે. 5,277 દીકરીઓ અને 5,277 મારા જમાઈઓ. એટલે 11,000 ગામમાં કા મારી દીકરી રહેશે ને કા મારો જમાઈ રહેશે. એટલે ગમે ત્યાં જઈએ તો કોઈને કોઈ પણ પ્રોગ્રામમાં મને મારી દીકરીના જમાય બેમાંથી એક તો મળી જાય. એટલે એ જ્યારે પપ્પા કરે ત્યારે એ આનંદ મને છે ને એ મારી જિંદગીનો મોટામાં મોટો આનંદ હોય. બિલકુલ. મહેશભાઈ, પ્રેરણા ક્યાંથી મળી? ક્યારે વિચાર આવ્યો આપને? આપની પણ દીકરીઓ છે અને આપના પરિવારના સભ્યો, આપના પત્ની, પરિવારમાં ક્યારે ચર્ચા થઈ? ક્યારે એ સંકલ્પ આપે નક્કી કર્યું કે હવે મારે આ કરવું છે અને હું આ કરી રહીશ, અને એ સિલસિલો વર્ષો ચાલતો રહેશે જ્યાં સુધી ભગવાન હિંમત આપે ત્યાં સુધી? બીજું બધું ઘણું બધું ભગવાને આપ્યું, પણ એ પ્રેરણા ક્યાંથી મળી? ક્યાંથી શરૂઆત થઈ? એક દીકરીના લગ્નથી 2 દીકરી, એ સિલસિલો ક્યાંથી શરૂ થયો? સમાજ સેવા, લોકોની સેવા, એ પ્રેરણા મને મારા બાપુજીમાંથી મળી. નાનપણથી અમે જ્યારથી સમજણા થયા ત્યારથી બાપુજીને અમે કોઈ ભૂકંપો હોય, જે તે વખતમાં દુકાળ પડતો હોય, કોઈ પૂર આવી હોય, એ વખતે અમે બધા નાના હતા. મોરબીમાં પૂર આવી, સૌરાષ્ટ્રમાં દુકાળ પડ્યો, કચ્છમાં ભૂકંપ થયો, ત્યારે અમે નાના, અમારી એટલી ઉંમર નહોતી, અમારું સ્ટડી ચાલુ હોય, પણ બાપુજીને અમે સમાજ સેવા કરતા જોયા છે. જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર મારા બાપુજીને અમે સમાજ સેવા કરતા જોયા, અને એ સંસ્કાર અમને વારસામાં આવ્યા. અમારા ઘરમાં દીકરીઓની ઉણપ છે. મારા ફાધરને એ 6 ભાઈ છે અને એક જ બેન છે. મારા ફાધરને અમે 3 ભાઈ છીએ, 1 બેન છે. અમારા 3 ભાઈઓના 6 બાળકો છે, એમાં 5 ભાઈ છે, 1 બેન છે. અને મારે પોતાને 2 દીકરાઓ છે, મારે દીકરી નથી. મારા નાનો ભાઈ છે અને 1 દીકરો ને દીકરી છે, અને મારા 3જા નંબરનો જે ભાઈ છે એને 2 દીકરાઓ છે. એટલે અમને ભગવાન અમારા ઘરમાં દીકરીઓની ખોટ મૂકી છે. અને મને પહેલેથી એવું હતું કે જ્યારે મારે પ્રથમ સંતાનનો જન્મ થયો, પછી દ્વિતીય સંતાનનો જ્યારે જન્મ થવાનો હતો ત્યારે સુરતમાં પ્લેગ આવ્યો હતો. અને પ્લેગના હિસાબે કોઈ પણ લેડીઝે ડૉક્ટરોના એવા સૂચનો હતા કે કોઈ પ્રેગ્નેન્ટ હોય તો એ અપાઈઝ બાળક આવે કે દિવ્યાંગ બાળક આવે એવું થાય. ત્યારે જ મેં નક્કી કરેલું કે મને સેકન્ડ પુત્ર પણ મને દીકરી જ આવે એમ. પણ ભગવાનના, એ તો ભગવાનના હાથની વાત છે. બીજો પણ મને દીકરો આવ્યો. અને અમારી સાથે કામ કરતા, એ જે તે વખતે અમે ડાયમંડમાં કામ કરતા હતા, અને અમારી સાથે ઈશ્વરભાઈ અમારા જ પરિવારના હતા, અને એને 3 દીકરીઓ હતી. તો એ નાનપણથી, એટલે 6-7 મહિનાની હતી ત્યારથી જ મેં એને રમાડેલી. અને મને એ દીકરીઓને એના પપ્પા સાથે લગાવ નહોતો, એનાથી વધારે મારી સાથે લાગણીઓ હતી, બંધાયેલી હતી. અને મને પણ દીકરીઓ વાલી હતી, તો હું એને રમાડવા જતો. અહીંયાથી સુરતથી રમાડવા માટે હું ઢસા જતો, સૌરાષ્ટ્રમાં જતો એને રમાડવા માટે, કારણ કે મને એ બહુ દીકરીઓ વાલી લાગતી હતી. અને જ્યારે એમના લગ્નનો સમય આવ્યો, અને લગ્નના 10 દિવસ પહેલાં એ ઈશ્વરભાઈનું જ્વેલરીની દુકાનમાં જ્વેલરી ન મળતા એટેક આવ્યો અને એક્સપાયર થઈ ગયા. અને પ્રથમ 2 દીકરી કે જેને મેં નાનપણથી મોટી કરી છે, જે દીકરીઓના જમાઈઓ પણ મેં જ શોધેલા હતા, અને એ જ દીકરીઓના કન્યાદાન કરવાનો મને ભગવાને અવસર આપ્યો. ત્યારે મને એવું લાગ્યું કે આવી તો કેટલી દીકરીઓ છે કે જેના પપ્પા 15 વર્ષ પહેલાં, 10 વર્ષ પહેલાં એક્સપાયર થયા હોય, અને એના જે સપનાઓ હોય એનું શું થતું હશે. આપણે હંમેશા કોઈ પણ દુકાળ કે કોઈ પણ આફત કે કોવિડ કે કંઈ પણ આવે તો આપણે બધા કરતાં પહેલું કામ એ કરીએ કે જમાડવાનું કામ કરીએ. એને બધા દાન તરીકે બોલે. પણ એવા ઘણા બધા અરમાનો દીકરીઓના હોય, એ વિધવા બેનના આંસુઓ હોય, એની સામે કોઈએ જોયું જ નહોતું. અને એ વખતે મને એવું લાગ્યું કે હું વિધવા બહેનો માટે કામ કરું. 2007માં પ્રથમ 2 દીકરીઓ પણ આવી, અને ત્યારથી પછી અલગ અલગ જે સમૂહ લગ્ન થતા હોય, એ લગ્નોમાં જે પણ દીકરીઓના પપ્પા ન હોય તો એના માટે કરિયાવર, એની જવાબદારી. કરિયાવર એ બહુ મોટી વસ્તુ નથી અમારા લગ્નમાં એક બાપ તરીકેની જવાબદારી આપીને એ મોટી વસ્તુ છે. અમને ઘણી બધી બહેનોને કહીએ, અમારે ત્યાં નામ લખાવવા માટે આવતા હોય મેરેજમાં, તો અમે એમને કહીએ કે તમે ત્યાં સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં સમૂહ લગ્ન થતા હોય, જૂનાગઢમાં થતા હોય, રાજકોટમાં થતા હોય, ત્યાં લખાવી દો ને, સુરત માટે કેમ લાંબા થાવ છો? તો એ વિધવા બેન એની આંખમાં આંસુ સાથે એટલું બોલે કે અમારી દીકરીને કરિયાવર નથી જોતો, અમારી દીકરીને બાપ જોતો છે. કાલે હું ન પણ હોઉં ને તો પીપી સવાણીનો છાંયડો એને મળી જાય, પીપી સવાણીનો હાથ એને મળી જાય ને તો અમારી દીકરી કોઈ દિવસ દુઃખી ન થાય. અને એના માટે અમારે કોઈ દિવસ ફોર્મ બહાર નથી પાડવા પડતા. અમારા લગ્ન 150 કરવાના હોય, ફોર્મ 500 ભરાના હોય, અને એમાંથી અમારે ના પાડવી પડે. ના પાડવામાં પણ અમને દુઃખ થાય છે, પણ અમે અમારી કેપેસિટી પ્રમાણે કરતા હોઈએ. અને આ જ્યારથી
અમે લગ્ન ચાલુ કર્યા છે. લગ્ન પહેલાં મારા બાપુજીની જન્મ તારીખને લઈને અમે એ વિધવા બહેનોના દીકરા દીકરીઓની ફી ભરવાનું ચાલુ કર્યું હતું. સુરતમાં 272 સ્કૂલોમાં અમારા ચેક જતા હતા કે જે સ્કૂલમાં જે બાળક ભણતા હોય અને એને પપ્પા ન હોય તો એની ફી પીપી સવાણી ભરે. ત્યાર પછી પીપી સવાણી હોસ્પિટલમાં એનું મેડિકલ ચાલુ થયું. ત્યાર પછી પીપી સવાણી ગ્રુપમાં એના લગ્ન ચાલુ થયા. લગ્ન પછી એમની મેટર્નિટી ચાલુ થઈ. મેટર્નિટી પછી કદાચ કોઈ જમાઈ એક્સપાયર થઈ જાય તો એ દીકરીની આજીવન જવાબદારી અમારી હોય. જે એક દીકરીના બાપને એક બાપની એના દીકરી માટે જે જવાબદારી હોય છે એ જવાબદારી અમારી હોય. બિલકુલ. એટલે આપે તો ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પણ આપનું ગ્રુપ ચલાવે છે. બીજું કે આપે સરસ એક વાત કરી કે જેમના પિતા નથી એના માટે અમે બાપ સમાન છે અને બાપનો હાથ હોય એના આશીર્વાદ એના કરતાં વિશેષ કંઈ ના હોઈ શકે. ક્યારે મહેશ સવાણીને જ્યારે મેં આપના દ્રશ્યો જોયા છે, જ્યારે કન્યા વિદાય હોય આપ પણ એ અશ્રુભીની આંખો સાથે વિદાય આપતા હો છો. એક પિતા તરીકે જ્યારે આ લાગણી આપ અનુભવો છો, કેટલું એ ક્ષણ કેટલી એક તો આપના માટે ખાસ, આપના પરિવારજનો માટે ખાસ, કારણ કે લક્ષ્ય કોઈ પણ આપણે પ્રાપ્ત કરી લઈએ પણ એના માટે પરિવારનો જો સપોર્ટ ના હોય તો એ શક્ય નથી બનતું. આપના ઘરમાં આપના જે પત્ની છે એમનો કેટલો સિંહ ફાળો આ કાર્ય કરવામાં? હું ઘણી બધી વખત કહું કે સેવા કરતા હોય એને નડો ને તો એ મોટા મોટી સેવા છે. તો મને મારા પરિવારમાં મારા પત્ની એ મને નડતા નથી, મને ના બોલતા નથી, એટલે એ મોટામાં મોટો સપોર્ટ છે. સૌથી મોટો સપોર્ટ મને મારા દીકરાઓનો, મારા બાપુજીનો છે કે જે આ કામમાં મને પૂરે છેક સુધીની પ્રેરણા આપતા હોય છે. એટલે અને આખો પરિવાર, અમારો આખો સવાણી પરિવાર, સુરતમાં રહેતા સવાણી પરિવાર, એટલે ફક્ત અમારો જ પરિવાર નહીં પણ આખા સવાણી પરિવાર છે એ 10,000 લોકો સુરતમાં વસે છે. એ પહેલા લગ્નથી લઈને આજ સુધીના લગ્નમાં દર વખતે અલગ અલગ જવાબદારીમાં હોય. પછી અમારા અત્યાર સુધીના 5277 જમાઈઓ હોય, એ પણ બધા જ અમારી આ સેવામાં હોય. બધાને દર 100 જમાઈ ઉપર એક જમાઈ કેપ્ટન હોય. એટલે એવી રીતે 56 કેપ્ટનો છે. એટલે એક કેપ્ટનની નીચે 100 જણા હોય અને એ અલગ અલગ. આજે અમદાવાદમાં 192 જમાઈઓ રહી છે તો એમાં 2 કેપ્ટન હોય. ભાવનગરમાં 600 જમાઈઓ, 600થી વધારે દીકરીઓ ભાવનગરમાં સાસરે છે. અમરેલીમાં 450 સાસરે છે. રાજકોટમાં 250 સાસરે છે. જૂનાગઢમાં 180 સાસરે છે. મુંબઈમાં 29 સાસરે છે. લંડનમાં છે, કેનેડામાં છે, અમેરિકામાં છે. અમારી દીકરીઓ લગ્ન પછી જમાઈઓ ડેવલપ થયા હોય તો દરેક જગ્યાએ, અને એ રીતે અમે ટીમ બનાવી છે. માનો કે કેનેડામાં અમારી 9 દીકરીઓ છે તો 9 દીકરી એકબીજાના ટચમાં હોય અને એ બધી દીકરીઓ અહીંયાની દીકરીઓના પણ ટચમાં હોય. દરેક જમાઈઓ પણ ટચમાં હોય. આજે કોઈ પણ જમાઈને કોઈ પણ પ્રકારનું કંઈ પણ માનો કે ફાઇનાન્શિયલ કે કોઈ નવું ઓપનિંગ કરે તો એ જમાઈના ગ્રુપમાં મૂકે ને તરત દરેક જમાઈ એને ફોલો કરે. એક દીકરી કે કોઈ બ્યુટિકનું ચાલુ કર્યું એની અંદર મૂકે એટલે દરેક દીકરીઓમાં એ પહોંચે ને દરેક દીકરી એના સપોર્ટમાં હોય. એટલે અમે એક પરિવાર બનાવ્યો છે. અમે 5277 દીકરી, 5277 જમાય અને કદાચ અત્યારે 4000થી વધારે તો મારા ભાણિયા ભાણકી થઈ ગયા હોય. કારણ કે દરરોજ દર 1-2 દિવસે એક ભાણિયા અથવા એક ભાણકીનો જન્મ થાય છે અને એ પણ અમારા ગ્રુપમાં આવતું હોય. અને સપોર્ટ તો મને મારા પરિવારે જે કર્યો છે એના હિસાબે આપણે આ કરી શકતા હોઈએ. બિલકુલ. એક સરસ આપે કે મેનેજમેન્ટની શીખવા જેવી વસ્તુ છે, કારણ કે પરિવારમાં 5 જણા તો પણ લોકોને તકલીફ પડતી હોય છે. મહેશ સવાણી, તમે એમને સાંભળો તો ખ્યાલ આવે કે કેવી રીતે આખું એક મેનેજમેન્ટ ચાલે છે. અને એમણે કીધું કે એક 100 લોકોનું જે એમના જમાઈ છે એની ઉપર એક કેપ્ટન, અને ન માત્ર સૌરાષ્ટ્ર, આખા ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં એમના દીકરીઓ છે, એમના જમાઈ છે, એમના ભાણિયા છે અને એ પણ આજે એમને દાદા કહીને બોલાવે છે. પણ આ ક્ષણ જ્યારે આવે, ફરીથી એટલા માટે આ પૂછું કારણ કે પિતાને ગર્વ એટલે જ થાય કે જ્યારે એનો પરિવાર સુખી સંપન્ન હોય, દીકરી સાસરે હોય એટલે પિતાની ચિંતા હોય કે મારી દીકરી બરાબર છે. ક્યારે એવું થયું મહેશભાઈ કે કોઈ દીકરી, આપે કોઈ વ્યક્તિ પસંદ કર્યો હોય અથવા તો એ દીકરીએ પસંદ કર્યો હોય જેના પિતા નથી, ક્યારે દીકરી પર દુઃખ આવી પડે, ક્યારેક એ તમારી આગળ આવે કે ભાઈ પપ્પા મારાથી મને આ ફાવતું નથી, મને આવો કડવો અનુભવ થયો છે, એવા કોઈ કિસ્સા બન્યા? ઘણા બધા. અત્યારનું જે જનરેશન છે ને એનામાં સહનશક્તિ બહુ ઓછી છે. એટલે સહનશક્તિના હિસાબે અમે લગ્ન પહેલાં, જો એક તો તમે જે વાત કરી ને કે તમારી આંખમાં આંસુ વિદાય સમયે કેમ આવે, જે દીકરી મારી દીકરી નથી, મેં મારા વાઈફના પેટે એનો જન્મ નથી થયો, છતાં મને આંખમાં આંસુ કેમ આવે? 6 મહિના પહેલાંથી એ દીકરી હોય, કાં તો અમુક દીકરીઓ એવી છે કે જે 12 વર્ષથી મારી સાથે છે ને હું આજે એના લગ્ન કરાવું છું, કે જે 5મું 7મું ભણતી હોય અને હું આજે એના મેરેજ કરાવતો હોઉં.
એટલે એવી જે જૂની દીકરીઓની વિદાય થાય કે જે મારે 10-10, 12-12 વર્ષથી મારી સાથે રહેલી હોય, મેં એને ભણાવી હોય, મને દર વીકમાં મળવા આવતી હોય, તો એ મારી પોતાની દીકરી કરતાં વિશેષ એ મારી દીકરી હોય. અને એની વિદાયમાં રડવું મને એટલા માટે આવે કે એ દીકરી જ્યારથી એનો અને જે નવી દીકરીઓ હોય એના ફોર્મ ભરાય એટલે એનું શોપિંગ કરવાનું હોય, એની મિટિંગો થાય, એટલે ઓછામાં ઓછી 20 થી 25 વાર એ 6 મહિનાના સમયમાં એ બધી દીકરીઓ બાપ વગરની હોય એટલે હું એ લોકોને સાપુતારા ફરવા મોકલું, એ બધી દીકરીઓમાં ખુશાલી લાવવાનો પ્રયત્ન કરું. અને બીજો એમાં વિશેષ એવું પણ હોય કે કોઈ પટેલ હોય, કોઈ દરબાર હોય, મુસ્લિમ હોય, હિન્દુ હોય, ક્રિશ્ચન હોય, તો આ બધા એક સાથે રહે તો એક ભાવના આવે, એક કુટુંબની ભાવના આવે બધામાં. બધા ભૂલી જાય કે અમે વાલ્મીકી સમાજના છીએ, અમે પ્રજાપતિ સમાજના છીએ, કે અમે બ્રાહ્મણ છીએ, જૈન છીએ, પટેલ છીએ, બધા ભૂલી જાય. અને એ બધામાં એક યુનિટી બને. લગ્ન પહેલેથી જ આ બધી દીકરીઓના એટલા બધા પ્રોગ્રામો થાય. લગ્ન પછી તો થાય જ, લગ્ન પછી તો કુલ્લુ મનાલી 12 દિવસ બધા હસબન્ડ અને વાઈફ બધા જમાઈઓ એક સાથે. એ બધો જ ખર્ચો તમે? હા, એટલે એ ઘણા બધા મને એમ કે તમે હનીમૂન માટે મોકલો છો. હું હનીમૂન માટે નથી મોકલતો. એ દીકરીઓને હું એટલા માટે, દીકરી જમાઈને એટલા માટે મોકલું કે અલગ અલગ જ્ઞાતિના, અલગ અલગ કાસ્ટના, એ પોતાના ગામને તાલુકાની બહાર એમને કંઈ જોયું ન હોય. 80% દીકરીઓ ટ્રેનમાં પહેલી વાર બેઠી હોય અને એ સ્નોફોલ જુએ. એના માઇન્ડમાં કેટલો વિકાસ થાય અને એ અલગ દુનિયામાં ચાલ્યા જાય. અને એનાથી વિશેષ એ લોકોમાં એક ભાઈચારાની ભાવના આવે અને એ લોકોનો એક પરિવાર બની જાય. અને તમે કીધું ને એમ, અમે ખાલી 100 જમાઈ ઉપર એક જમાઈ કેપ્ટન એવું નથી. અમારે કેટલા જમાઈને દીકરીઓ ડૉક્ટર છે, તો 30 જમાઈને 30 એટલે ટોટલ જમાઈને દીકરીઓ થઈને 30 ડૉક્ટર છે, એટલે ડૉક્ટરોનો સેલ છે. 81 વકીલ છે. કેટલા જમાઈ કે દીકરી પ્લમ્બરિંગનું કામ કરે છે, કેટલા દીકરી જમાઈ ફર્નિચરનું કામ કરે છે, કેટલા દીકરી જમાઈ આપણે ટોયલેટનું ને એવું બધું એકદમ જે એવું કામ હોય છે, કચરા પોતા કરે છે. એવા કેટલા જમાઈ ડૉક્ટર ટેક્સટાઇલમાં છે, કેટલા અમારા દીકરી જમાઈ ડાયમંડમાં છે. દરેક પ્રકારના સેલ છે. કોઈ પણ જમાઈનું કે દીકરીનું કોઈ પણ એવો પ્રોબ્લેમ થાય તો એક તો સમાધાન સેલ છે. માનો કે તમે જે કીધું પતિ પત્નીના પ્રોબ્લેમ, તો એક સમાધાન સેલ છે. એટલે એમાં અમારા 3 દીકરી 3 જમાઈ જે સૂઝબૂઝવાળા હોય, જે સમજાવી શકે. ઘણી બાબતો એવી હોય કે દીકરી અમુક પ્રોબ્લેમો જેન્ટ્સને ન કહી શકે તો એ દીકરીને કહે, અને જેન્ટ્સે અમુક પ્રોબ્લેમ છે એ દીકરીને ન કહી શકે એટલે એ જમાઈને કહે. એટલે એ અમારા પ્રોબ્લેમ એ આવે એને પહેલાં તો સાંભળવામાં આવે. બની શકે એના સાસુ સસરાનો પ્રોબ્લેમ હોય, નણંદનો પ્રોબ્લેમ હોય કે પતિ પત્નીનો પ્રોબ્લેમ હોય, તો દર રવિવાર એના માટેનો ફિક્સ હોય. એ બધાને સાંભળવામાં આવે અને એવું લાગે કે ભાઈ દીકરીનો વાંક છે તો દીકરીને પણ કહેવામાં આવે, તો જમાઈનો વાંક હોય તો જમાઈને કહેવામાં આવે, સાસુ સસરાનો વાંક હોય તો એને કહેવામાં આવે. પણ હું આપના માધ્યમથી એ જણાવું કે જ્યારે ઘર જે ભાંગે છે ને એમાં 70%થી વધારે દીકરીની માનો વાંક હોતો હોય છે. કે દીકરીની માં કુમારના ઘરમાં બોલબોલ કરવાનું જે ચચુપાત થાય છે એને હિસાબે ઘણા બધા દીકરીઓના ઘર ભાંગતા હોય છે. અને એનું પણ સોલ્યુશન 99% તો અમે એનું સોલ્યુશન કરી શકીએ. પછી ઇનકેસ એવો કેસ હોય કે અમે જ એને સામેથી કહીએ કે આ સારું નથી, આ તમે તોડી નાખો, એમાં જ તારી જિંદગી સારી રહે, તો એવું પણ કરવું પડતું હોય. અને સુખી લગ્ન જીવનનો મહેશ સવાણીના મતે મંત્ર શું હોઈ શકે? એક સુખી લગ્ન જીવન એટલે કે એના માટે કયા પ્રકારના, કારણ કે અત્યારે આપણે કહ્યું કે જે રીતે ટેમ્પરામેન્ટ લોકો સતત એ આવેશમાં આવી જાય, ન બોલવાનું બોલી દે અને પછી સંબંધો ત્યાં જ કટ થઈ જાય. સુખી લગ્ન જીવનનો મંત્ર આપના મતે શું? લગ્ન જીવન છે ને એ પતિ અને પત્ની, પતિના 2 પગ અને પત્નીના 2 પગ, એટલે 4 પગ છે. એમાંથી પતિનો ડાબો અને પત્નીનો જમણો એ બંને પગ બાંધી દો અને 3 પગ કરી નાખો. એ 3 પગ કરીને એને 200 મીટર તમે ચલાવો. જો બંનેના પગ એક સાથે પડશે તો બંને એ 200 મીટર નહીં 2 કિલોમીટર ચાલી જશે. અને જો બંનેના પગ વારા ફરતી પડશે તો બંને પડશે. આ લગ્ન જીવન. લગ્ન જીવનમાં અત્યારે એક જ વસ્તુ હોય છે કે હું બોલું છું, પતિ બોલે છે તો પત્નીએ શાંત થઈ જવું, અને પત્ની બોલે છે તો પતિએ શાંત થઈ જવું. એકનું મૌન એના લગ્ન જીવનની સફળતા છે. અત્યારના દીકરી અને જમાઈઓમાં સહન શક્તિ બિલકુલ નથી. મારા બાપુજી 76 યરના ગઈકાલે થયા. મારા મમ્મીને જોયા પણ નહોતા અને એમણે આખી જિંદગી કાઢી. અત્યારે તો દીકરી અને જમાઈ 1 વર્ષ પહેલાં એન્ગેજમેન્ટ થાય છે, એકબીજા સાથે ફરવા જાય છે, એકબીજાના વિચારો પર સેટ થાય છે,
અને છતાં પણ લગ્ન પછી 6 મહિનામાં ઘર નથી ચાલતું. અને અત્યારની દરેક દીકરી રાજકુમારી બનવાના સપના જોવે છે. દરેક દીકરીને પોતાની પાસે કેટલું છે, પોતાના મા બાપ પાસે કેટલું હતું અને સામે કેટલું છે, એ દરેક કુમાર પાસેથી એવી અપેક્ષા રાખે કે મને બાજુવાળાને 4 વ્હીલ છે એવી મને 4 વ્હીલ જોઈએ, બાજુવાળા ફરવા જાય છે એવું મને ફરવા જઈએ. થોડાક સપનાઓ નાના કરવાની જરૂર છે. આપણી જેટલી પથારી હોય એ પ્રમાણે આપણે એની ઉપર ચાદર પથરાય. દરેક દીકરી હોય અને જમાઈઓ પણ આ સમજવાની જરૂર છે. અત્યારે કુમારો પણ અમુક અમારા જમાઈઓ એવા પણ કેસ અમે જોયા છે કે દીકરીની ખ્વાહિશ, દીકરીઓની ઈચ્છા પૂરી કરવા માટે એ અવળા ધંધે ચડી ગયા. ઓકે. એ ગેમ રમવામાં પડી ગયા, એ ઓલું જે ગેમમાં પૈસા, પછી કંઈક ટૂંકમાં જલ્દી પૈસા બનાવવાના રસ્તે ચડી ગયા અને પછી બંને પસ્તાણા. આજે બધી દીકરીઓ, સિટીમાં રહેતી દીકરીઓ અમારે સૌરાષ્ટ્ર બાજુ એવું પૂછે કે કેટલા વીઘા જમીન છે, તો એને 25 વીઘા જમીન હોય કે 50 વીઘા જમીન હોય તો એને હા પાડે મેરેજ માટે, એન્ગેજમેન્ટ માટે. પણ એને ખેતી કરવી નથી તો એ જમીનનું પૂછવાની કાંઈ જરૂર નથી. અને આજે અહીંયા ખાલી 500 સ્ક્વેર ફૂટના ફ્લેટમાં રહીને એમને મજા આવે છે, ત્યાં 5000 વારના પ્લોટમાં એમને મજા નથી આવતી. અત્યારે જે જીવન જીવવાની થીમ છે ને, એમને શાંતિ નહીં, દેખાડો થઈ ગયો છે. દેખાડવો જોવે છે કે પેલા બીજો મારાથી ખુશ છે ને એ મારું દુઃખ છે, હું કેટલો ખુશ છું એ નથી જોતા, એ મારાથી વધારે કેમ ખુશ છે. બિલકુલ. બીજાની ખુશીમાં જે શોધે એ તકલીફ ત્યાં જ પડે છે. બીજાનું સુખ જ આપણું દુઃખ છે. પ્રશ્ન એના પર જ આવું. આપે એક સરસ વાત કરી કે 25 વીઘા જમીન હોય અને ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને મહેસાણા અને દીકરીઓ બહુ ઓછી છે, એની સામે જે રેશિયો છે બહુ જ આસપાસ છે. પ્રશ્ન એ થાય કે હવે બધાને શહેરમાં આવવું છે, એટલે પહેલાં તો શું આપના પાસે એવા કિસ્સાઓ આવે કે કોઈ દીકરીને આપ પરણાવવા માગો છો, એના પપ્પા નથી, તો એમ કે બેટા અહીંયા લગ્ન કરી દે, આ સારું છે. તો ક્યારે એવો સવાલ આપની સામે આવ્યો કે મારે શહેરમાં રહેવું છે, મારે ગામડા પરણીને નથી જવું, એવું કોઈ મુદ્દો? નહીં, અત્યારની દીકરીઓ તો જ્યારે એન્ગેજમેન્ટ કરતી વખતે જ એ બધા નિયમો કરતા હોય છે. અરે આ બહુ રિયલી અને સત્ય, અને આમ તો કડવું સત્ય કે ઘણી બધી દીકરાઓને દીકરીઓ મળતી નથી. એટલા માટે એન્ગેજમેન્ટ વખતે એમ કહે છે કે અમે મમ્મી પપ્પા સાથે નહીં રહી. આવા પણ શરતો કરતા હોય છે. અમે સિટીમાં જ રહેશું આવી પણ શરતો કરતા હોય છે. ત્યાં એને જમીન છે, જમાઈને સારું છે, દર વર્ષે એને 25 લાખનો પાક ઉતરે છે, પણ અહીંયા એને 15,000માં નોકરી કરાવશે. હું અમારી દીકરીઓને કહું કે મારા બાપુજીએ મને એક સલાહ આપી હતી કે ફરે એ ચરે બાંધ્યો ભૂખે મરે. ફરે એ ચરે બાંધ્યો ભૂખે મરે. તમે તમારા પતિની પ્રગતિ માટે તમારે જ્યાં જવું પડે ત્યાં જવું જોઈએ. અને તમારા પતિને ક્યારેય પણ કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવ્યો કે કોઈ એક્સિડન્શિયલ આવ્યું કે કોઈ પાર્ટીમાં એના પૈસા ખોટા થયા, ત્યારે તેની પત્ની જો એને સપોર્ટ નહીં કરે ને તો એ માણસ તૂટી જશે. અને જો એની પત્ની, આપ કહે છે ને એક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ છે, તો સ્ત્રી કાંઈ તગારા માથા ઉપર કંઈ મજૂરી કરવાની જ નથી, પણ એ એના પતિને સપોર્ટ કરે છે. એ એના પતિને સપોર્ટ કરે છે ને એટલે એટલે જ એનો પતિ છે એ પ્રગતિ કરે છે. અને જે પત્ની એના પતિને સપોર્ટ નથી કરતી ને, એના પતિ પણ સફળતા નથી પામતો. કેટલાક કિસ્સાઓમાં લગ્નની જ વાત છે એટલા માટે પૂછું કે વિદેશ જવાનો એક મોહ, હમણાં ઘણા બધા એવા કિસ્સા આવ્યા કે દીકરો વિદેશમાં છે, ઓનલાઈન કોઈ એપ્લિકેશનથી બંને સંપર્કમાં આવે અને પછી ત્યાં જઈને ખબર પડે કે ભાઈ આ તો લોચા છે. એટલે વિદેશ જવાનો એક મોહ, દીકરીઓને ત્યાં જવાનું એક ઘેલછાપણું આપણે કહીએ એને કે વિદેશમાં સેટ થઈ ગયું છે. શું આ એક પણ ચિંતાનો વિષય સમાજ માટે? પહેલાં પ્રથમ તો વિદેશમાં જવું શા માટે પડે? જ્યારે અહીંયા ઓપોર્ચ્યુનિટી નથી મળતી એટલે વિદેશમાં જવું. પણ દીકરીઓની ઈચ્છા ફોરેનમાં જવાની, એમણે જોયું નથી ત્યાં ફોરેનમાં કંઈ છે નહીં. હું 5 વર્ષ યુરોપમાં રહેલો છું, ત્યારે એવું લાગે કે આપણા દેશ જેવી મજા ક્યાંય નથી. આ તો બધાને બીજાનું ગમે છે. સુરતમાં રહેતા હોય એને એમ થાય કે અમદાવાદમાં રહેવાનું મળે તો કેટલું સારું, અમદાવાદવાળાને એવું થાય કે મુંબઈમાં રહેવાનું મળે તો કેટલું સારું, મુંબઈવાળાને એમ થાય કે અમેરિકામાં રહેવાનું મળે તો કેટલું સારું. પણ અમેરિકામાં ત્યાં જઈને ટોયલેટ જ સાફ કરે છે, એની કરતાં અહીંયા ઇજ્જતની જિંદગી છે. પણ એ મોહ ખોટો છે. ઘણી બધી દીકરીઓ, ઘણા બધા દીકરાઓ અહીંયાથી એવા ખોટા મોહમાં જઈને ફસાયા પણ છે. અને ઘણા બધા દીકરાઓ સફળ પણ થયા છે. પોતાની કાબિલિયત હોય, અહીંયા એને એટલું નથી મળતું આપણા દેશમાં, રોજીરોટી નથી મળતી. આજે ઘણા બધા દર વર્ષે 2 લાખથી વધારે લોકો આજે આ દેશ છોડીને યુવાધન જઈ રહ્યું છે. એનું કારણ અહીંયા એની વેલ્યુ નથી, અને ત્યાં એને સારામાં સારો વેતન મળે છે, પગાર મળે છે, લાઈફ છે, એ બધું ત્યાં છે એટલે ત્યાં જાય છે.
એટલે બંને સાઈડ જોવી જોઈએ. પણ ખાલી ફોરેન જવાની ઘેલસા અને એના માટે ગમે તે કરી નાખવાનું કે જોયા કરવા વગર એવા કેસ અમારી પાસે પણ ઘણા બધા આવ્યા છે. ઘણા બધા એવી દીકરીઓ જેના અમે લગ્ન નથી કર્યા પણ એવી દીકરીઓ આવતી હોય છે કે મેં નેટ ઉપરથી મેરેજ કર્યા, ત્યાં ગયા તો એના બીજા મેરેજ થઈ ગયા, અગાઉના મેરેજ હતા એવું અમને અહીંયા કીધેલું જ નહોતું અને પછી ત્યાં જઈને પસ્તાય છે. મેં એમની રિટર્ન ટિકિટ પણ કરાવેલી છે અને ત્યાંથી પાછા લાવવાની ટિકિટ પણ મેં ઘણી બધી કરાવેલી છે. તો એવી કોઈ પણ જાણ્યા કરવા વગર કોઈ પરિવારના આપણે કોઈ ડેટા મેળવ્યા વગર અને ખાલી ને ખાલી આંધળી દોટ આપણે ખાલી ફોરેન જવા માટે નહીં પણ આપણા સિટીમાં પણ આપણે એવી આંધળી દોટ મૂકીએ તો આપણે પસ્તાવાનો વારો આવે. બિલકુલ. એક પ્રશ્ન એ, કેટલા બાળકોના નામ આપે પાડ્યા? કારણ કે દીકરી હોય એટલે ઈચ્છા હોય કે મારા દાદા અથવા તો મારા પપ્પા મારું જે સંતાન આવે એને નામ પાડે. કેટલા એવા હશે કે જેના તમે નામ પાડે? એક પણ નહીં. અમારે છે ને દીકરીઓ ગ્રુપમાં મૂકે, જન્મ થાય એટલે કે બેબી બોયઝ આવ્યો કે બેબી ગર્લ આવી એટલે ગ્રુપમાં બધી દીકરીઓ એમને કોંગ્રેચ્યુલેશન્સ કરે. પછી એને રાશિ આવી તો કે સિંહ રાશિ આવી તો કે મ ને ટ ઉપરથી નામ બોલો. એટલે મારે તો બોલવું જ ન પડે, એટલા બધી દીકરીઓને જમાયો અંદર નામ લખીને ઢગલો કરી દે. અને અત્યારે એવા નામ જ નથી જે અમને યાદ રહે. આપણને તો અત્યારે બોલતા ન આવડે એવા ઇંગ્લિશ નામ બધા રાખે છે. એટલે અત્યારે આપણે જે નામના સૂચન કરીએ તો એ અમારી દીકરી જમાય રાખે પણ નહીં. કારણ કે અત્યારે બધા અલગ અલગ પ્રકારના ઇંગ્લિશ નામવાળા 2 અક્ષરવાળા 1 અક્ષરવાળા નામ થઈ ગયા છે. અને એ બધી દીકરીઓ જમાયો અંદર ગ્રુપમાં મૂકે ને એટલે 1000 નામ આવી જાય અને એમાંથી દીકરીને જમાઈને જે ગમતું હોય એ રાખે. મેં કોઈનું નામ પાડ્યું નથી. બિલકુલ. જમાઈને એવું થાય કે અમે તો પીપી સવાણી ગ્રુપના જમાઈ છે. હા, 100%. જમાઈને થાય એની કરતાં મારી દીકરીનો વધારે પ્રાઉડ થાય કે હું મહેશભાઈની દીકરી, મહેશ પપ્પાની દીકરી છું. એટલે એ જે ક્ષણ આવે અને ત્યારે લોકો કહે, આપના ગ્રુપમાં આપના જે જમાઈ છે એમને ત્યાં સર્વિસ કોઈ કરતા હશે આપના ગ્રુપમાં? હા, એક જમા અહીંયા જ બેઠા છે. ક્યાં? બધા અમારા ઓફિસમાં જેટલી દીકરીઓ કામ કરે છે એ બધી પપ્પા વગરની છે. જેટલા છોકરાઓ છે એ બધા અમારા જમાઈઓ છે. અને ગાર્ડન સિટીમાં લગભગ 14-15 જમાઈઓ ગાર્ડન સિટીમાં છે. સ્કૂલમાં છે, સ્કૂલમાં ટીચર તરીકે જોબ કરે અમારી ઘણી દીકરીઓ છે. અને અમારાથી સેટઅપ થાય અમને ઘણા બધા કોર્પોરેટ બિઝનેસવાળા કે ડાયમંડ બિઝનેસવાળા તો એ અમને ઘણી વાર કહે કે અમારે XYZ પ્રકારનો સ્ટાફ જોતો છે તો એવો કોઈ સ્ટાફ હોય તમારી પાસે હોય તો કહેજો એમ. તો એ અમે અમારા ગ્રુપમાં નાખીએ એટલે એને સાંજે મળે. એ સ્ટાફ અમારી પાસે અમારે જેટલું જોતું હોય, હજી મને હમણાં જ અડધી કલાક પહેલાં મને બેંગ્લોરથી ફોન હતો, IITમાંથી. એક જમાઈ અમારા બેંગ્લોર છે, એમનો ફોન હતો કે પપ્પા ગ્રેજ્યુએટ હોય અને 10 વર્ષ કોર્પોરેટ બિઝનેસનો અનુભવ હોય તો અમારે જોઈએ છે 60,000 થી 70,000 સેલરી મળશે. તો અમારે એ જમાયો એક જમાઈને ડાયમંડમાં નોકરી કરતો હોય, ડાયમંડ હીરા ઘસવાનું કામ કરતો હોય, નાના જમાઈ હોય અને એનું કારખાનું બંધ થઈ ગયું. તો એ જમાઈ ગ્રુપમાં લખે કે ભાઈ હું 4P નો કારીગર છું અને મારું કારખાનું બંધ થઈ ગયું છે, કોઈ જગ્યા હોય તો કહેજો. તો ડાયમંડમાં જેટલા જમાઈઓ હોય એ બધા એના પોતાના સાઢુભાઈ જ કહેવાય. એટલે એ બધા ગોતે એટલે સાંજે એને નોકરી મળી જાય પાછી. ચિંતાનું કોઈ કારણ જ કોઈ ચિંતાનું કારણ નહીં. અમારી એક પણ દીકરી, અમે તો ત્યાં સુધીનું પ્લાનિંગ છે કે કદાચ અમારો કોઈ જમાઈ એક્સપાયર થઈ ગયો, અમારી દીકરી હોય એ મને લખેલા પત્ર, મને લગભગ બધી દીકરીઓએ નહીં લખ્યા હોય પણ આ 5300 દીકરીઓમાંથી લગભગ 3000 દીકરીઓએ મને પત્ર લખ્યા. દીકરીઓ છે ને એ બોલી ન શકે, એનામાં શરમાળે હોય એટલે એ લેટર લખે કે મારા પપ્પા XYZ કેન્સરમાં એક્સપાયર થઈ ગયા કે એટેકમાં એક્સપાયર થઈ ગયા કે એક્સિડન્ટમાં એક્સપાયર થઈ ગયા, 10 વર્ષ પહેલાં થઈ ગયા, 15 વર્ષ પહેલાં થઈ ગયા કે 5 વર્ષ પહેલાં થઈ ગયા. પછી એના માટે હોસ્પિટલનો અમે ખર્ચો કર્યો તો 4-5 લાખ રૂપિયાનો ખર્ચો થઈ ગયો અને છતાં પણ મારા પપ્પાને મેં ન બચાવી કે અમે વ્યાજે પૈસા લાવીને મારા બાપા ઉપર દવાખાનાનો ખર્ચો કર્યો. પહેલો પ્રોબ્લેમ કે વ્યાજે પૈસા લાવ્યા અથવા તો ગામની જમીન વેચી દીધી અથવા તો સિટીનો એનો ફ્લેટ વેચી દીધો કે એનું ઘર વેચી દીધું અને એના પપ્પાની ટ્રીટમેન્ટ કરવા માટે એમણે પૈસા લાવ્યા. હવે એ ટ્રીટમેન્ટના પૈસા પાછા આપવા માટે એ લોકો મજૂરી કરી. નંબર 2 કે મારા પપ્પા એક્સપાયર થઈ ગયા ત્યારે હું 7મું ભણતી હતી, ત્યારબાદ મેં 8મા ધોરણથી ભણવાનું બંધ કરી દીધું એટલે એનું ભણતર અટકી ગયું. નંબર 3 કે મારા પપ્પા એક્સપાયર થઈ ગયા ત્યારે મારા મમ્મી પહેલાં તો કંઈ કરતા નહોતા, હવે મારા મમ્મી ફલાણી સ્કૂલમાં, ફલાણા મંદિરમાં, ફલાણા સંસ્થામાં કચરા પોતા કરવા જાય છે કે રોટલી બનાવવા જાય છે કે વાસણ સાફ કરવા જાય છે. નંબર 3 મારી દીકરી કાલે પતિ વગરની થઈ જાય એટલે કે જે
દીકરીના મમ્મી વિધવા થાય, મારી દીકરી વિધવા થઈ જાય, હમ. તો મારી દીકરીને આ પ્રોબ્લેમ ન થાય એના માટે અમે આખું એક પીપી સવાણી પરિવાર સેવા સંગઠન બનાવ્યું છે કે એમાં કોઈ પણ કુમાર એક્સપાયર થઈ જાય અથવા તો એનો એક્સપાયર થઈ ગયા પહેલાં એનું એક્સિડન્ટ થાય ઓકે. કે એને મેડિકલની ઇમરજન્સી ઊભી થાય તો વિથિન 10 મિનિટની અંદર એ જે હોસ્પિટલમાં હોય, જે સિટીમાં હોય, ત્યાં 10 મિનિટમાં ત્યાં ફાઇનાન્સ પહોંચી જાય. એટલે સૌપ્રથમ તો એને વ્યાજે પૈસા લેવા જવાની જરૂર નહીં, એને કોઈ પાસે ભીખ માગવાની જરૂર નહીં, એને એક જ એનું ધ્યેય હોય કે મારે કુમારને બચાવવાના છે, એમાં જે ખર્ચો કરવો પડે એ કરવાનો. નંબર 2, માનો કે આપણે ખર્ચો કર્યા પછી કુમાર ન બચ્યા તો એ દીકરીને દર મહિને 1લી તારીખે 10,000 રૂપિયાનું અમારા ટ્રસ્ટમાંથી એના 10,000 રૂપિયા દેવાના થઈ જાય. એ દીકરી સાસરિયામાં રહેતી હોય તો સાસરાવાળા એમ ન કહે તું મફતનું ખાશું, અને એ દીકરી પિયર ચાલી ગઈ હોય તો એનો ભાઈ કે ભાભી પણ ન કહી શકે તું મફતનું ખાશો, દીકરી કહી શકે કે મારો બાપ મારું ખાવાનું મોકલે છે. ત્રીજું, એના બાળકો હોય, બીજું ત્રીજું પાંચમું ભણતા હોય, નાના બાળકો હોય તો એ ગ્રેજ્યુએટ થાય ત્યાં સુધી અમારા ટ્રસ્ટમાંથી એની ફી જાય. એટલે અમારી દીકરીની જવાબદારી હું જીવું ત્યાં સુધી નહીં, એ જીવે ત્યાં સુધીની જવાબદારી પીપી સવાણી ટ્રસ્ટની. એટલે આ એક મોટું સિદ્ધિ કહી શકાય. મહેશભાઈ, એક સવાલ. અમારે પરિવાર હોય અને તમામ લોકોનો પરિવાર હોય, પ્રસંગ હોય એટલે કોઈક નારાજ થઈ જાય, કોઈક આવે નહીં, પણ તમારો તો 5,000 કરતાં વધુનો પરિવાર છે. કોઈ પ્રસંગ હોય મહેશ સવાણીના ઘરે અથવા તો પીપી સવાણી ગ્રુપમાં, બધા આવે? 100% આવે, 100% નહીં, 150% આવે. એ પણ આજુબાજુવાળાને લેતા આવે, પણ અમારી દીકરીઓમાં એ પ્રોબ્લેમ થાય. જ્યારે લગ્ન સમારોહ હોય ને જ્યારે લગ્નની બધા એમના દીકરીઓના જ્યારે ફંક્શન થતા હોય તો દીકરીના કાકા અને એના મોટા પપ્પા એના મામા ને એ બધા રીસાય કે અમે નહીં આવીએ. તો હું દીકરીઓને કહું તમે તમારી જવાબદારીમાં રહેવાનું, તમારે બધાને કાર્ડ મોકલવાના, આવે તો વેલકમ, બાકી અહીંયા 5,000 દીકરીઓ બેઠી જ છે જૂની, એ જ તમારો પરિવાર છે. અને આપના માધ્યમથી હું એટલું ચોક્કસ કહીશ કે આ 52-53 જે મારી દીકરીઓ બાપ વગરની છે ને, એમાંથી 95% દીકરીઓના પપ્પા એક્સપાયર થયા ને પછી તો એના કાકા અને દાદાઓએ કોઈએ સપોર્ટ કર્યો નથી. વાસ્તવિકતા છે. સગા ભાઈની દીકરીઓને સપોર્ટ કરતા નથી. 5% સારા પણ છે, પણ 95% મને મળેલા લેટરોમાં 3,000 લેટરમાંથી કદાચ 2700 લેટરમાં એક જ શબ્દ છે કે મારા પપ્પા એક્સપાયર થયા પછી મારા મોટા પપ્પા, મારા કાકા કોઈ અમારા ઘરે આવતા નથી, અમને બોલાવતા નથી, મારી મમ્મીએ અમને મોટા કર્યા, મારી મમ્મીએ પેટે પાટા બાંધીને અમને મોટા કર્યા, અને જે છે એ અમારી મમ્મી છે ને અમે કેવા દુઃખ વેઠ્યા છે, 3 ટક નથી ખાધું, 1 ટક ખાઈને અમે મોટા થયા છીએ. ત્યારે આ અત્યારે સગા કહેવાતા ભાઈઓ પણ પોતાના સગો ભાઈ એક્સપાયર થયા પછી એનો રહેતો નથી. એ સત્ય છે અને એ વાસ્તવિક.